આગેવાનો માટે નમન છે. 2 ઓક્ટોબર એ તમને બધાને ખ્યાલ હશે, આપણે લગભગ છેલ્લા 5 વર્ષથી પણ અહીંયા આવવાનું થાય છે. 2 ઓક્ટોબર 1869 રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીનો જન્મ આપણા ગુજરાતમાં પોરબંદરમાં થયો. આ જે 2 ઓક્ટોબરે શિવશક્તિ ડેરી દ્વારા જે એક નાનકડો પ્રોગ્રામ રાખવામાં આવ્યો અને એમને શ્રદ્ધાંજલિ રૂપે આપણે જે કંઈ પણ કરી શકતા હોય તો એ ખૂબ સારી બાબત કહેવાય કે ખરેખર આપણે જેના વિચાર આવ્યો કે આપણે કરવું છે એ સારું કહેવાય. તો શિવશક્તિ ડેરી વ્યવસ્થાપક મંડળ અને તમામ ડેરીના પશુપાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. હવે આમના વિશે વાત કરવા જઈએ તો બધા જ જાણે છે, આખી દેશ દુનિયામાં 193 દેશોમાં આમનો ડંકો વાગેલો છે. યુનાઇટેડ નેશનમાં પણ ગાંધીજીનો આજે અહિંસા દિવસ તરીકે નોન વાયોલન્સ કે ભાઈ અહિંસા ના કરવી. 1869 પછી એમનો ભણવાનો સમયગાળો ગયો. 1893 એમને બેરિસ્ટરની પદવી પૂરી કરી એટલે કે કાયદાના અભ્યાસી બન્યા. પછી ફોરેન જતા રહ્યા શેખ અબ્દુલ્લાનો કેસ લડવા માટે. પરંતુ ભારતમાં એ વખતે અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજોએ આપણા ગ્રામીણ ઉદ્યોગો ઘણા બધા રજવાડાઓના નામ શેષ કરીને એમને ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું. એટલે 1915માં રિટર્ન ભારતમાં પાછા આવ્યા. આમને જોયું આજુબાજુ આ તો ભારત દેશમાં તો જુઓ કે આ દુર્દશા ખરાબ થઈ ગઈ, ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખરાબ, ક્યાં સુધી 150 વર્ષની આજુબાજુ થઈ ગયું. તો અમને એક લાકડીના ટેરવી કે ના મારા ભારત દેશને હું કંઈક કરું એમ. હવે તમને આપણા બધાને ઘણો બધો વિચાર આવે કે હું એકલો શું કરી શકું. એ વખતે ગાંધીજીને એવું જ હતું, કારણ કે રાજા રજવાડાઓ અંદર શું હતું, અમને આગળ